કાપોદ્રાની સગીર વયની બાળાને મરજી વિરુદ્ધ બદકામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની અને જાનથી નાખવાની ધમકી આપી વધુ પૈસાની માંગણી કરવાના ગુનામાં નાસ્તા વળતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ જેન્વય તારીખ 22/6/2025ના રોજ એક ફરિયાદીશ્રીએ પોતાની ફરિયાદ હકીકતના આધારે કરેલ કે તેઓની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 8 મહિના અને 25 દિવસની છે. તે અગાઉ જે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ બરોડા પ્રિસ્ટેજ પાસે કાપોદ્રા ખાતે કામ કરતી ત્યારે તેના શેઠ વિક્રમ ચાવડાનાએ તેઓની દીકરીને અડપલા કરી છેડતી કરી બાદમાં તેની મરજી વિરુદ્ધ બદકામ કરી તેનો વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ ફરીથી બદકામ કરી. આ બાબતેની તેઓની દીકરીએ અન્ય સહકર્મી તૌફિક અંસારીને જાણ કરતાં તેણે પણ તારા વિડીયો મારી પાસે પણ આવી ગયેલ છે. શેઠ વિક્રમભાઈ કહે એમ કરવાનું નહીંતર હું જ તારા વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી. તેઓની દીકરીએ તેની પાસેથી ઉપાડ લીધેલ હોય તેના કરતાં વધુ પૈસાનો ચેક આપવા છતાં હજુ વધુ પૈસાની માંગણી કરી એકબીજાની મદદગારીથી ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 64(2)M, 64(2)D, 75(2), 54, 351(3) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 4, 5L, 6, 8, 12, 17 મુજબ તથા IT એક્ટની કલમ 66E મુજબ ગુનો તાત્કાલિક દાખલ કરી જેની તપાસ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી સાહેબ નાઓ ચલાવી રહેલ. જે તપાસના કામે અગાઉ સહ આરોપી મોહમ્મદ તૌફિક, મોહમ્મદ ઇલિયાસ અંસારી ઉંમર વર્ષ 21, ધંધો નોકરી, રહે 202 હિદાયત એપાર્ટમેન્ટ, ખંડેરાવપુર, નાનપુરા, અઠવાલાઈન, સુરત શહેર નાઓને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાનો મુખ્ય આરોપી નામે વિક્રમ જેઠાભાઈ ચાવડા નાઓ નાસ્તો ફરતો હોય